નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। બનાસકાંઠામાં વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટ્રોંગ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ સહિત મીડિયા રૂમનું પણ નિરીક્ષણ કર્યું છે। આવતીકાલે જગાણા કોલેજ ખાતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાશે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માનનીય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। બનાસકાંઠામાં કાંકરેજના કેવળપુરી થળી જાગીર મઠના મહંત શ્રી જગદીશપુરી બ્રહ્મલીન પામતા નવા ગાદીપતિ કોણ તેને લઈને વિવાદ છંછેડાયો છે। જગદીશપુરી બાપુના બેસણામાં ગુજરાતભરથી સાધુ સંતો મહંતો ઉમટ્યા હતા। કેવળપુરી થળી મઠ ગાદીપતિ તરીકે સ્વામી 1008 મહંત શંકરપુરીની નિમણૂક કરવામાં આવી છે। તેમની નિમણૂક થતાં જ વિવાદ સામે આવ્યો છે। સમગ્ર ગુજરાતના 10 નામી સ્વામી ગૌસ્વામી સમાજનો ગાદીપતિ તરીકે વિરોધ કર્યો છે। તો બનાસકાંઠા ચેરિટી કમિશનર સાથે બંને પક્ષ આગેવાનોની મીટિંગ યોજાશે। બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના મોટા પોલીસ કાફલા ખડકી દેવાયા છે। બનાસકાંઠામાં બાપુના બેસણામાં મોટી સંખ્યામાં સાધુઓ ઉમટી પડ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહંત શંકરપુરીની નિમણૂક કરાતા જ આ વિવાદ છંછેડાયો છે। સ્વામી ગૌસ્વામી સમાજનો ગાદીપતિ તરીકે વિરોધ કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠાના કાંકરેજમાં ગાદીપતિને લઈને આ વિવાદ સામે આવ્યો છે। કેવળપુરી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થયા છે। બનાસકાંઠાના કાંકરેજમાં ગાદીપતિને લઈને વિવાદ જ્યારે સામે આવ્યો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે। સુરેન્દ્રનગરમાં પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગ બાદ મોતના મામલે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ધાંગધ્રા હાઈવેથી લઈને લોકોએ સેવા સદન સુધી રેલી પણ યોજી હતી। ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે। તો રેગિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓનું કાયમી એડમિશન રદ કરી કડકમાં કડક સજા થાય તેની માંગ કરાઈ છે। ડેપ્યુટી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી રેગિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ધારપુર મેડિકલ કોલેજથી આ મોત મામલે આજે રજૂઆત કરાઈ છે। તમામ વિદ્યાર્થીઓની સમક્ષ કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરમાં ધારપુર મેડિકલ કોલેજના મોત મામલો પ્રકાશમાં આવ્યો છે। હાલ તો ડેપ્યુટી કલેક્ટરને આ તમામ જે વિદ્યાર્થીઓ છે જેમને સસ્પેન્ડ કર્યા છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે, શું કહેશો? બીજો વાત કરવામાં તો ધાંગધ્રાના જેસડા ગામના વિદ્યાર્થીનું પાટણના દાસપુરમાં રેગિંગ બાદ મોત નીપજ્યું હતું। હાલ અત્યારે ધાંગધ્રા તાલુકા સહિત પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ધાંગધ્રા હાઈવેથી રેલી સેવા સદન સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જી સચિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। લોકોએ ધાંગધ્રા હાઈવેથી સેવા સદન સુધી રેલી પણ યોજી હતી। મોરબી સબ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। જેલની અંદરથી ઇન્સ્ટામાં લાઈવ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। ગંભીર ગુનાના આરોપીનો લાઈવ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। બાબુ દેવા નામના કાચા કામના કેદીએ જેલમાંથી ઇન્સ્ટા પર લાઈવ કર્યું હતું અને ત્યારે હાલ આરોપીનો ઇન્સ્ટામાં લાઈવ થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। ઇન્સ્ટામાં લાઈવ આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, આત્મહત્યા તેમજ લૂંટનો ગુનો પણ નોંધાયેલો છે। આરોપી અગાઉ ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે।
સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસનું સત્ર યોજાયું હતું. સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એઆઈ અને ડેટા એનાલિટિક્સ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું. એના વિડીયોમાં ડાયરેક્ટર જીગર હાલાણીએ સરકારની જનકલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ મન કી બાત 23 ભાષાઓમાં વર્તમાન સમયમાં જ એઆઈની મદદથી લોકો સાંભળી શકે છે. ન્યાયાલયોમાં પણ એઆઈનો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તેમણે પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. સમાચાર મળી રહ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગે કરચોરી ઝડપી પાડી છે. તો આંકડો સામે આવી રહ્યો છે. 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી છે. તો સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. એસજીએસટી વિભાગે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદ, ડાંગ, નડિયાદના 7 વેપારીઓને ત્યાં સર્ચ હાથ ધરાયું હતું. તપાસમાં ઇનવોઇસ વગર માલ વેચીને કરચોરી કરતા હોવાનું ખુલ્યું છે. તો અમદાવાદના 2 બેટરી ડીલર, ડાંગના 4 તમાકુ ડીલરને ત્યાં સર્ચ કરાયું હતું. નડિયાદના એક સલૂનમાં પણ એસજીએસટી વિભાગે સર્ચ કર્યું હતું. તો સ્ટેટ જીએસટી વિભાગે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. સમાચાર મળી રહ્યા છે. 3.53 કરોડની કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદ, ડાંગ, નડિયાદના 7 વેપારીઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં ઇનવોઇસ વગર માલ વેચી કરચોરી કરતા હોવાનું ખુલ્યું છે. ખ્યાતિકાંડનો રેલો અમદાવાદની ટોપ હોસ્પિટલો સુધી પહોંચ્યો છે. સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી ખ્યાતિકાંડનો રેલો અમદાવાદની ટોપ હોસ્પિટલો સુધી પહોંચ્યો છે. સાલ, સંજીવની, અર્થમ સહિત 6 હોસ્પિટલો શંકાના દાયરામાં આવી છે. તો ડોક્ટર વજીરાણીને અપાયેલા પેમેન્ટની પણ તપાસ થશે. સાલ, સંજીવની, અર્થમ સહિત 6 હોસ્પિટલ શંકાના દાયરામાં આવી છે. ડોક્ટર વજીરાણીને અપાયેલા પેમેન્ટની તપાસ થશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેકના હૃદય ચીરવામાં આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી જે ખ્યાતિકાંડ પ્રકાશમાં આવ્યું છે, આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેકના હૃદય ચીરાયા છે. અમદાવાદના પીરાણા ગામમાં પણ કેમ્પ કરાયો હતો. કેમ્પ યોજીને 10 લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ લઈ જઈ તમામ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. તો અમદાવાદની ખ્યાતિકાંડ મુદ્દે વધુ એકવાર કેમ્પને લઈને સમાચાર છે. એન્જિયોપ્લાસ્ટી બાદ 2 લોકોના મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેકના હૃદય ચીરાયા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પીરાણા ગામમાં પણ કેમ્પ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરી, જે પૈકીના 2 લોકોના મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક જે છે તે જે પીડિતો છે તે સામે આવી રહ્યા છે. આવા જ એક પીડિતો અમદાવાદના પીરાણા ગામે છે કે જેની અંદર 10 લોકોને જે છે તે સારવાર અર્થે ખ્યાતિ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા અને તેમાંથી 2 લોકોના જે છે મોતના આક્ષેપ જે હાલ દર્દીઓ દ્વારા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેઓ આપણી સાથે છે, તેમને સાથે વાત કરીશું. જે બાબુભાઈ, બચુભાઈ છે તે આપણી સાથે છે. શું તમને બીમારી હતી અને તમે કેમ ત્યાં ગયા હતા કે તમને લઈ જવામાં આવ્યા હતા? અમને એ લોકોએ કેમ્પ રાખ્યો. કેમ્પમાં બોલાવીને અને તપાસ કરી કે તમને, અમે કીધું કમરની બીમારી છે, તો અમે કે તમારે આવવું પડશે, બરાબર. તો અમે ત્યાં જાય અને 1 દિવસ પછી અમને ઓપરેશન કર્યો વગર પૂછે એ રીતે કર્યું. તમારે કોઈ સહી સિક્કા કે પરિવારજનની કોઈ સહમતિ લેવામાં આવી હતી તમારા? ના, કોઈ અમારા પરિવારને કોઈ સંમતિ આવી નથી. અમારે જાતે સહી કરાવી દીધું હતું. તમારી પાસે આયુષ્માન કાર્ડ હતું, તેમાંથી એમને પૈસા જે છે તે લીધા છે સરકાર પાસેથી કે તમારા કોઈ પૈસા એમને પૈસા આપ્યા હતા તમે? અમારા આયુષ્માન કાર્ડ નહોતું, પણ એ લોકો આયુષ્માન બનાવીને એ પૈસા એ લોકો લઈ લીધા એ રીતે.
જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે આયુષ્યમાન કાર્ડ ન હોવા છતાં ત્યાં ને ત્યાં એકાએક જે છે આયુષ્યમાન કાર્ડ બનાવી અને તેનો જે લાભ દર્દીઓને મળવા પાત્ર હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ તેનો લાભ રહે. અન્ય પણ આપણી સાથે એક દર્દી છે, તેમને આપણે પૂછીશું. દાદા, શું તમને બીમારી હતી અને તમે કેમ ત્યાં ગયા હતા? કમરનો દુખાવો હતો અને પછી કેમ્પ રાખ્યો હતો તે આવ્યા કે તો આવવું પડશે, પછી ટ્રેન મૂકી દીધું. જ્યારે અહીંયા કેમ્પ કર્યો ત્યારે તમારા કયા રિપોર્ટ કંઈ કર્યા હતા કે શું? ના કશું કરું, ડાયરેક્ટ આવવું પડશે કેમ. એટલે જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે જ્યારે કેમ્પ રાખવામાં આવે ત્યારે કોઈ પણ જાતના રિપોર્ટ અથવા તો કોઈ જે છે તપાસ કરવામાં નહોતી આવી, પરંતુ જે કેટલાક લોકો છે તેમને સીધા જ જે છે તે ત્યાં બોલાવી લેવામાં આવ્યા હતા. અહીંયા પણ એક અન્ય પણ દર્દી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. જી અલ્પાબેન, તમને શું તકલીફ હતી અને તમે જ્યારે અહીંયા તમને રિપોર્ટ માટે બોલાવ્યા ત્યારે તેમણે શું કહ્યું હતું? મેં છાતીમાં દુખાવો હતો અને હું ત્યાં અહીંથી અહીંયા ગાડી તપાસ કરવા ગયા હતા કે તમારે કાલ આવવું પડશે. અમારા છોકરા જો ફોન કરાવડાયો કે હાર કે મારા મમ્મી લઈ જજો, અને પછી બીજે દાડે અમને ત્યાં દાખલ કરી દીધા અને પછી છોકરાઓ લેવા આવ્યા તો ના આપ્યા અને પછી આ સ્ટેન્ડ મૂકી દીધું ને પછી રજા આલી બીજે દાડે અમને. તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું ત્યારે? મારી જોડે હતું આયુષ્યમાન કાર્ડ. તમને જે અહીંયા જે તપાસ કરી એની અંદર શું કંઈ બીપી માપ્યું હતું કે અન્ય કોઈ? બીપી માગ્યું ને છાતીમાં તપાસ કરી અને પછી લઈ ગયા બહેનોએ. અહીંયાથી કઈ રીતે લઈ ગયા હતા? તમે જાતે ગયા હતા કે ત્યાંનું કોઈ વાહન? એટલે કાગરિયા ગામમાં વેચ્યા હતા, એટલે કે અહીં સ્કેમ છે એટલે અમે બધા અહીં પંચાયત ગાડી આવી હતી ને એટલે અમે ગયા અને પછી તપાસ કરીને અમને કે બીજે દાડે ગાડી અહીંયા આવશે 9 વાગે એટલે તમે ત્યાં આવી જજો એવું કીધું અમને. એટલે કે જે પ્રમાણે જે હોસ્પિટલના વાહન છે તેની અંદર લઈ જવામાં આવ્યા હતા. અન્ય પણ એક જે અહીંયા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે અન્ય એક મૃતક છે જયંતિભાઈ ઠાકોર, તેમના ભત્રીજા આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. જી, તમારા જે સગા હતા તેમને મૃત્યુ પામ્યા હતા ઓપરેશન બાદ, શું કોઈ એમને તકલીફ હતી અને ત્યાં લઈ ગયા હતા, તમને કોઈ જાણ કરી હતી? હવે મારા કાકાએ તો મને જાણ નહીં કરી, પણ એમના સાસની બીમારી હતી તે આ બચુભાઈ એમની સાથે ગયા. સવારે ગયા અને બપોરે 2-3 વાગે એમનો ફોન આવ્યો કે એમને અટક આવ્યો, તે એક્સપાયર થઈ ગયા. એટલે જ્યારે તમને ફોન આવ્યો એના પછી એમણે શું કંઈ કાગળિયા કે તમને આપ્યું છે કંઈ? પછી એક દાખલો કાઢી આપ્યો મરણનો. અને એમના પરિવારને કોઈને જાણ કરી હતી કે તમને? ના, કોઈ નહીં, જાણ નહીં કરી. એટલે કે જે પ્રમાણે જે મૃતક હતા તેમના પરિવારને કોઈ જાણ કરવામાં નહોતી આવી અને સીધી જે સારવાર છે તે આપવામાં આવી હતી ને ત્યાં કેમ તેમનું મૃત્યુ થયું એના કોઈ કારણો અથવા તો કોઈ પણ જે છે મેડિકલ જે દસ્તાવેજો હોય છે તે પણ આપવામાં નહોતા આવે. એટલે ક્યાંક ને ક્યાંક આ ખ્યાતિ હોસ્પિટલની મોડર્ન ઓપરેશન છે કે અમદાવાદના આજુબાજુના ગામોમાં કેમ્પ કરે છે અને પછી કેટલાક લોકોને ત્યાં બોલાવી માત્ર છાતી ચીરીને પૈસા લેવાની જે છે તે એમની એક કહેવાય કે દુર્બુદ્ધિ કહી શકાય. કેમેરામેન બિપિન અમીન સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં પાલતુ પ્રાણી પર માલિકે અત્યાચાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, પાલતુ પ્રાણી પર માલિકે અત્યાચાર કર્યો છે. એનઆરઆઈ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદમાં શ્વાનને બાંધીને મારતો વિડીયો વાયરલ થયો છે. પાલતુ પ્રાણી ઉપર એનઆરઆઈ અત્યાચાર કર્યો છે. પાળેલા શ્વાનને દોરીથી બાંધીને અત્યાચાર કર્યો છે. આ વિડીયો વાયરલ થયો છે. જીવદયા પ્રેમીએ સોલા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. રાણીપ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એનઆરઆઈ વ્યક્તિનો આ વિડીયો વાયરલ થયો છે. તો અમદાવાદમાં પાલતુ પ્રાણીઓ પર એનઆરઆઈએ અત્યાચાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. પાળેલા શ્વાનને દોરીથી બાંધીને તેના ઉપર અત્યાચાર કર્યો છે. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદના રાણીપ વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે. પાલતુ પ્રાણી ઉપર એનઆરઆઈ માલિકે અત્યાચાર કર્યો છે, શું કહેશો? જે પ્રમાણે અત્યારે 2 વિડીયો સામે આવ્યા છે, જેની અંદર એક વ્યક્તિ દ્વારા જે કૂતરાને જે મારવામાં આવે છે, આ પાળેલું કૂતરું છે અને સાથે દોરીથી બાંધી તેને ખેંચવામાં પણ આવી રહ્યો છે. આ પ્રમાણે જે ઘટના છે તે સામે આવી છે, જેને
જેને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ જે રાણી વિસ્તારની અંદર રહેતા એક જીવદયા પ્રેમી આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે એનઆરઆઈ વ્યક્તિ જે તેની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ જે પ્રમાણે કૂતરા પર અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને આ કૂતરાને ત્યાંથી રેસ્ક્યુ કરાવવાની માંગ પણ આ જે જીવદયા પ્રેમી છે તેના દ્વારા કરવામાં આવી છે અને આ જે વ્યક્તિ જે અત્યાચાર ગુજાર્યો છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ જે કરવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાળેલા શ્વાનને દોરીથી બાંધીને અત્યાચાર કરવામાં આવ્યો છે. કચ્છમાં ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો થયો છે, જેનો વિડીયો વાયરલ થયો છે. તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. તો કચ્છમાં ખાણ ખનીજની ટીમને લાફાવારી કરીને લાતો મારી હતી. અંજારમાં ટ્રક રોકતા જ ખાણ ખનીજની ટીમને માર મારવામાં આવી હતી. તો ખાણ ખનીજ વિભાગે 4 ટ્રક સીઝ કર્યા છે. આ વિડીયો વાયરલ થયો છે. હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાધાન બાદ પોલીસ ફરિયાદ ટળી છે. તો કચ્છમાં ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં 4 ટ્રકોને સીઝ કરાઈ છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સમાધાન બાદ પોલીસ ફરિયાદ ટળી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારૂ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, કચ્છના અંજારથી આ વિડીયો વાયરલ થયો છે. ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે, શું કહેશો? ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતના ફ્લાઇંગ સ્ક્વોડ ઉપર હુમલો થયો છે, જેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની બાબત છે કે અંજારમાં જે રીતના ટ્રક રોકતા ખાણ ખનીજની ટીમને લાફાવારી થઈ હતી અને કહી શકાય કે જે આ ખનીજ માફિયા હતા તેમના દ્વારા માર મારવામાં આવ્યો હતો. અને જે રીતની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ખાણ ખનીજ વિભાગે 4 જેટલા ટ્રક છે તે સીઝ કર્યા હતા અને આખરે આ સમગ્ર મામલો સમાધાનમાં પલટ્યો હતો અને આ પોલીસ ફરિયાદ કરવાનું જે અધિકારીઓ જે કર્મચારીઓ હતો તેઓએ ટાળ્યું હતું. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અદાણી કંપની ઉપર અમેરિકામાં કરવામાં આવેલા કેસને લઈને કોંગ્રેસે અદાણીને આડે હાથ લીધા હતા. અમેરિકામાં કેસ થાય તો ભારતમાં કેમ તપાસ કરવામાં નથી આવતી? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યા હતા. અદાણી સામે વારંવાર ઘણા બધા પુરાવો આપવામાં આવ્યા છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. અમેરિકામાંથી $3 બિલિયન ઉઘરાવ્યા હતા. અમેરિકામાં સિક્યુરિટી એક્સચેન્જ કમિશને લોકોના નાણાં મામલે તપાસ કરી છે. અમેરિકામાં રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન SEC છે, આપણે અહીંયા સેબી છે. સેબીનું કામ છે કે લોકોએ નાણાં રોક્યા હોય એનું રક્ષણ કેમ થાય, કંપનીઓ નિયમથી ચાલે, મૂડી રોકનારને કોઈને પરિસ્થિતિમાં તકલીફ ના પડે. આપણે ત્યાં તો હું જ ચોર, હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ. ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેના ઉપર આજે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી પણ ચાલી હતી. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ પસાર કરીને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરેના સમયે ભગવદ્ ગીતાના શ્લોક ઉમેરવામાં આવ્યા છે, જે અભ્યાસક્રમનો પણ ભાગ બનવાના છે. તે સરકારી ઠરાવને મૂળ અરજીમાં ચેન્જ કરવામાં આવેલ છે. નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ તમામ ધર્મની સારી બાબતો જે ધર્મનિરપેક્ષતા શીખવતી હોય તેના સિદ્ધાંતોનો અભ્યાસમાં સમાવેશ કરવો જોઈએ, ફક્ત ભગવદ્ ગીતાનો નહીં. ગુજરાત રિફાઇનરી વડોદરામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો. બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગતા બ્લાસ્ટ પણ થયો હતો, જેને લઈને જીપીસીબીએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે. આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારવામાં આવી છે. આગના કારણે પ્રદૂષણ ફેલાવતા જ 1 કરોડનું વળતર પણ માંગવામાં આવ્યું છે. તેમજ રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે. જ્યારે આગ લાગી ત્યારે 1 કિલોમીટર દૂર એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો.
ગુજરાતની રાજનીતિમાં નવાજૂની કરવા માટે બે વરિષ્ઠ રાજકારણીઓ તત્પર બન્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવતા મંગળવારે પોતાના જન્મદિવસે અમદાવાદમાં એક સંમેલન યોજી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બંને નેતાઓ પોતપોતાના હાથમાં કાંકરો લઈને એક જ નિશાન પર ઘા કરી શકે છે. ભરતસિંહ કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો ઈચ્છે છે. તેમના નિશાને પાર્ટી સીધી રીતે નથી, પરંતુ પાર્ટીમાં રહેલા કેટલાક લોકો અવશ્ય છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાનો એક રાજકીય પક્ષ નોંધાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના પક્ષને ભાલા ફેંકનું નિશાન પણ આપ્યું છે. પાટણમાં ઈ-કેવાયસી પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને નારાજગી દર્શાવવામાં આવી છે. તેમજ મામલતદારને આવેદનપત્ર આપી સંચાલકો અનાજ નહીં આપતા હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. સાથે જ ઈ-કેવાયસી પ્રક્રિયા સરળ બનાવવા અને પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનાજ આપવાનું ચાલુ રાખવા માટે માંગ કરાઈ છે. એટલે એક જ અરજદારને 3 અરજીઓ આપો તારે રેશન કાર્ડમાં એનું નામ સુધરે, તો ખરેખર આ જટિલ પ્રક્રિયા સુધારી અને સરળ બનાવવી જોઈએ. અને જ્યાં સુધી કેવાયસીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે તમામ રેશન કાર્ડ ધારકો રહ્યા અને એમને સસ્તા દરે અનાજ મળતું નથી, તમામ દુકાન ધારકો ના પાડે તો ખરેખર એમને રેશન કાર્ડ સસ્તા દરે મળવું જ જોઈએ. ઈ કેવાયસીની પ્રક્રિયા પણ ચાલુ રહેવી જોઈએ એવી મામલતદારશ્રીને અમે રજૂઆત કરી છે. અને જેટલા લોકોનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી થાય, 4 નામ હોય 3 જણનું થાય તો 3નું રેશન કાર્ડ આપો. કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે, ત્યારે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરાઈ છે, જેમાં ગુજરાતના 2 સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થઈ છે. ધોળાવીરાને સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર 2 ભાગમાં કામગીરી કરવામાં આવશે. 135 કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન મુજબ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવાશે તથા કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. અમદાવાદમાં મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાવળાના ચુયાડા ગામની સીમમાં આત્મહત્યા કરી હતી. જ્યારે આત્મહત્યા કરી ત્યારે 3 મહિનાનું બાળક પણ સાથે હતું. મૃતક મહિલા ઝાબુઆ મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ મહિલાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. દાહોદના દેવગઢ બારિયા રમતગમત સંકુલના રમતવીરોએ રાજ્યકક્ષાની રમતમાં ડંકો વગાડ્યો છે. હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલિંગ કુસ્તી નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં રમતગમત સંકુલના 18 તેમજ તાલુકાની ઇન સ્કૂલના 12 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલિંગ કુસ્તી નેશનલ ચેમ્પિયનશિપમાં રમતવીરોએ 9 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે, સાથે જ 10 સિલ્વર મેડલ તથા 8 બ્રોન્ઝ મેડલ, આમ કુલ મળીને 27 જેટલા મેડલ મેળવ્યા છે. તો રમતવીરો મેડલ મેળવી પરત આવતા જ તેમનું ઢોલ નગારા સાથે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના દાંતા તાલુકામાં 3 બોગસ તબીબો ઝડપાયા છે. એસઓજી આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી મોટા બામોદરામાંથી 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી 99,000 એલોપેથિક દવાનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના અંતરિયાળ વિસ્તારમાં 3 શખ્સો ક્લિનિક ચલાવતા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જ 3 મુન્ના ભાઈઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે. મહીસાગરમાં જાતિનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોની નહીવત હાજરી જોવા મળી રહી છે. આદિવાસી સમાજના લોકો દ્વારા શાળાના આચાર્યને લેખિત જાણ પણ કરવામાં આવી છે અને જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અંદાજિત 21 પ્રાથમિક શાળામાં બાળકો ગેરહાજર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તો આજે 15 બાળકો 14-15 બાળકો આવેલા છે સાહેબ. પાંચમા ધોરણમાં સાહેબ એક પણ બાળક મારા ક્લાસમાં આવેલું નથી. બેન રજા ઉપર છે એટલે હું આજે ધોરણ સંભાળતો સાહેબ. અને 3 થી 5નું ગણિત અને અંગ્રેજી લઉં છું. શું કારણ સાહેબ? ગઈકાલે સાહેબ વાલીઓ 4 વાગે આવેલા અને એ બધા મળીને અમને મૌખિક કહ્યા પછી અમને લેખિત આજે સહીઓવાળું આવેદનપત્ર આપેલું કે શાળામાં બાળકો મોકલવા નથી. અને એ અમે આચાર્યશ્રી મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખાનપુર બાકોર રજૂ કરેલ છે સર. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.